જો ને કોબીસે જો ને કેવી કરી કાકા, નો કરવાની કોબીસે કરી, જોવો ને કાકા. શું કરો ભૂરા કાકા? આય ભગાય આ કોબીજ ની કાકાને કરશન કાકાને કોબીજ ની વાત કરું છું. પૌલાની ઘરે કઈક કોબીજ નો દેખાડો થતો તો કાકા. દેખાડો થતો તો ને પૌલાને ઘરે, ત્યાં કોબીજ ની જામાઈ નથી ભાઈ. શું હતું એમાં? એવું હતું કરશન કાકા, એની ગગીને કાંઈ શીખડાયું નથી. હાવ આમ જેઠીને તો આમ ઢગી છે, ઢગી એમ કહેવાય ગયો. આ કોબીજ નું શાક ન આવ્યું, પછી પૌલો ખારો ન થાય. પૌલાની માં? પૌલાની માં તો હજી ક્યાં જાત્રા થાય, તો બિચારાને પૌલાને ખાવા પીવાની તકલીફ ન પડે ને. અને જેઠીમાં મીઠાની તાણ છે, અને મારે કાંઈ શીખડાય જ નથી. બસ બાકી એમ ગગીને કાંઈ શીખડે સંસ્કાર જેવો સાટો નથી એમ કયો ને. મામા હોય તો ગગી કોબીનું શું હતું? શું કોબીજનું શું હતું? હવે એમાં એવું છે, પૌલો કાલ વાડીએથી કોબીજ ને ફુલાવર ને એવું બધું લઈ હતો. તે જેઠીને કીધું કે કોબીજનું શાક બનાવજે. તો જેઠી જ છે બાપા. હવે આમાં મીઠાની કાંઈ છે. હવે આ તો ઠીક લાકડાને માકડું ભટકાઈ ગયું, પૌલાને કોઈ દેતું નહોતું, મને કોઈ લેતું નહોતું. પછી કોબીજનું સુધારવા બેઠી જેઠી, તો શાક કરી નાખ્યું. શાક કરીને અને પછી પૌલો બપોરે આવ્યો હતો કે હાલો હવે આપણે ખાઈ લઈ છીએ. તો જમવા બેઠા, ખાવા બેઠા, બપોરે ખાવા બેઠા. તો જમવા બેઠા ને તો કે રોટલી દીધી, પાપડ દીધા, સાઈસ દીધી ને શાક દીધું ને. હવે રોટલીનું બટકું આમ લઈએ તો આ કોબીજના આખા પાંદડાનું શાક કર્યું, આખા પાંદડા. અને પૌલાનું મગજ ગયો, એ કે તને કોબીજનું શાક કરવાનું કીધું તું, આખા પાંદડા તારા ડોહા રોટલીના બટકામાં લેવા કેમ? પૌલો હારી પેટ ખારો થયો, મગજ વયો ગયો પૌલાને. પાછી એને હાહુની દાઈ હોય ને, એને હાહુ અહીંયા દબે ને, એ પાછી દાઈ જેઠીમાં તો ઉતારે. પછી જેઠી બિચારી હાવ મોડી કે રડી ગઈ, રોવા માંડી. એ કે કોબીજ લઈને કે હું સુધારવા બેઠી કે, પણ કે નકરા પાંદડા જ નીકળ્યા છે, અંદરથી કોબીજ નીકળ્યું જ નહીં કે. એની વાત હાંસી ને, આમાં નકરા પાંદડા જ હોય, કોબીજ ક્યાં હોય? પૌલો કેતા ભૂલી ગયો, પાંદડાને સુધારીને એનું શાક કરવાનું છે. પૌલો કેતો ભૂલી ગયો, કારણ કે ઓલી જેઠીને તો કાંઈ અકલનો સાટો નથી, અને કાંઈ રાંધતા શીખડાઈ નથી, માહિત ખબર હોય. પૌલો કહીને ગયો ને કે આમાં પાંદડા નીકળશે, એનું શાક કરવાનું સુધારી. તો જેઠી એમ કરે, હવે આમાં હાચી વાત છે, જો આમાં નકરા પાંદડા જ નીકળે, જો હવે આમાં કોબીજ તો નીકળે નહીં. હા, ભગવાને કેવું બનાવ્યું, જો નકરા પાંદડા જ નીકળે. એક બિચારી જેઠીને કઈ પૌલા એમ તો કહે છે ને કે ઓલો સાઈઝનો વાટકો ભરેલો પડ્યો હતો ને, ગાયો ગા સાઈઝ પી ગયો અને વાટકાનો છૂટો ઘા કર્યો જેઠીને. લાગ્યો? ના લાગ્યો નહીં, એમ તો જેઠી ત્યારની દીકરી છે કાકા. હવે તમને કેમ લાગે? હવે આમ કરીને છટકી ગઈ ને વાટકો ગયો સીધો એને ટીવી ફોડી નાખ્યું. હવે આ કોબીજના પાંદડા એને 10,000 પડ્યા. ઓલો વાટકાનો ઘા કર્યો ને જેઠી તો તૈયાર રહી, છટકી ગઈ. તો વાટકો સીધો ગયો પાછળ ટીવી ભીતમાં ટીંગાતું હતું ન્યા. એ તો ઠીક આણામાં આવ્યું હતું, પણ તોય ખર્ચો તો કાકા ઘરમાં જ કહેવાય ને. ટીવીમાં દાયબી હોય ઝાટકી. 10,000 રૂપિયા આ કોબીજના પાંદડા પૌલાને જેઠીને 10,000 પડ્યા. આમાં પાંદડાનું શાક કેમ થતું હોય કાકા, કેમ ખબર પડે?